જૂનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિનો ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું। પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની તેને આગળ ધપાવવા માટે પ્રાકૃતિક કૃષિ સાથે સંલગ્ન અધિકારીઓને કર્મચારીઓને આહવાન કરતા જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ લોકોના જીવન બચાવવા માટેનું પુણ્ય કર્મ છે। પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જ જન આરોગ્ય, પ્રકૃતિ અને પર્યાવરણને બચાવી શકીશું। રાસાયણિક ખેતી માનવ જીવનની સાથે બાળકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરી રહી છે। લોકોના આહારની અસર તેમના જીવન પર પડતી હોય છે। તેથી જ સામાન્ય બાબતોમાં લોકોમાં આક્રમકતા પણ જોવા મળે છે। જ્યારે ઈશ્વરીય વ્યવસ્થાનો સહયોગ કરીને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી પ્રકૃતિ, પર્યાવરણ અને પાણીને દૂષિત થતા બચાવીએ। રાજ્યપાલે રાસાયણિક ખેતી માનવ જીવન અને પર્યાવરણને કઈ રીતે નુકસાન કરે છે તેનો પણ દ્રષ્ટાંત સહ ઉલ્લેખ કર્યો। રાજ્યના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર S.K. જોશીએ શાબ્દિક સ્વાગત કરતા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની પૂર્વ ભૂમિકા આપી। અંતમાં સંયુક્ત ખેતી નિયામક M.M. કાસુંદ્રાએ આભાર વિધિ કરી રાષ્ટ્રગાનની સાથે આ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું।